આણંદના ઉમરેઠની પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સુંદલપુરા ગામની શાળાના હિરેન બ્રહ્મભટ્ટ નામના આચાર્યએ વિદ્યાર્થીને છાતીના ભાગે લાત મારતા આ મામલે શિક્ષણ અધિકારીએ કડક કાર્યવાહી કરી છે। ગત 26મી જાન્યુઆરીએ આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો હતો, જે બાદ મામલો શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો હતો। શિક્ષણ મંત્રીએ પણ આ બાબતે ત્વરિત પગલાં લેવાની બાંહેધરી પણ આપી હતી। વધુ માહિતી મેળવે સંવાદદાતા ઘનશ્યામ પાસેથી। ઘનશ્યામ, આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગત? દીપિકા, ચોક્કસથી જે ઉમરેઠ તાલુકો છે અને તેનું સુંદલપુરા ગામ છે, તે ગામમાં આવેલી પ્રાથમિક શાળાના આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટ દ્વારા 5 દિવસ અગાઉ એક ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીને કોઈ પણ કારણ વગર લાત મારી હતી ને ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાના ઘરે આવીને સમગ્ર મામલે જે દુખાવો ઉપર્યો હતો, ઈજા થઈ હતી, તેની જાણ કરી હતી, જેને લઈને જે વાલી છે, વાલી દ્વારા બાળકને તત્કાલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો હતો અને વાલી દ્વારા જે શિક્ષણ અધિકારી છે તેમને પણ ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ જે શિક્ષણ અધિકારી છે તપાસના આદેશ સોંપ્યા હતા અને હાલ જે શિક્ષક હિરેન બ્રહ્મભટ્ટ છે તેને સસ્પેન્ડ કરવામાં આવે છે। જી આભાર ઘનશ્યામ, વિગત આપવા બદલ।